Hello kids, my name is Miss Morzaria Devanshi. I am from Saraswati Group of Education. Today what we are going to do? We are going to start the explanation of chapter number 8, that is weather. Before we start with that, before we do that, let us have a quick recap of our last session. That means last session માં આપણે લોકોએ શું લર્ન કર્યું એ ફરીથી એકવાર જોઈ લેવું, ફરીથી એકવાર રિવાઇઝ કરી લેવું, એને રીકેપ કર્યું કહેવાય. Right? In the last session, what did we do? We we understood the vocabulary words of chapter number 8. આપણે લોકો chapter number 8 ના vocabulary words જે છે એ already discuss કરી દીધા છે. Right? Okay, in which we learn new words, નવા words learn કર્યા અને જોયું જેનાથી તમને જ્યારે અત્યારે દીદી એક્સપ્લેન કરશે ચેપ્ટર ત્યારે એ વર્ડ્સ જો આવશે તો તમને કન્ફ્યુઝન થશે નહીં. રાઈટ? સો that was all about the last session. In today's session દીદી તમને ચેપ્ટર એક્સપ્લેન કરવાના છે. Now Didi is telling you in the beginning of the explanation video કે જાઓ તમારી બુક લઈ આવો, ઓપન કરો બુક, because તમારી બુકમાં ફાઇન પિક્ચર્સ આપ્યા છે. તો જ્યારે દીદી ટોપિક બોલતા હોય તો તમે જ્યારે બુક ઓપન રાખો અને ટોપિક સાથે કનેક્ટ કરો તો તમને પિક્ચર દેખાઈ જાય તો તમારી માટે બહુ ઈઝી છે. So I am waiting for you. You need to go and bring your textbook. Right? Go and bring your textbook. Great. Okay. So I hope you all must be having your textbooks with you. Okay. So first of all, we are going to understand the meaning of weather. What is weather? Weather is a state of atmosphere. આજુબાજુનું વાતાવરણ કેવું છે એનાથી આપણે લોકો વેધરને ડિફાઇન કરી શકીએ છીએ. જ્યારે આપણે લોકો વોકેબ્યુલરી વર્ડ્સ લર્ન કરતા હતા ત્યારે આપણે લોકોએ લર્ન કર્યું કે ક્લાઇમેટ અને વેધર બે વસ્તુઓ હોય છે. રાઈટ? એક ક્લાઇમેટ છે, બીજું વેધર છે. Right? So climate it does not change frequently, whereas the weather keeps on changing. It keeps on changing. Okay? જો વેધર જે છે એ દરરોજ ચેન્જ થતું રહેતું હોય છે, પણ ક્લાઇમેટ છે એ ઓવરવ્યૂ આપે છે કોઈ બી સિટી, કોઈ બી કન્ટ્રી કે કોઈ બી સ્ટેટના વેધરનું કે ભાઈ અહીંયા મોસ્ટલી વધારે પડતી ઠંડી હોય છે. કાશ્મીરનું આપણે કહીએ કે કેવું વાતાવરણ છે તો આપણને તરત ઠંડી જ યાદ આવે. રાઈટ? તો અહીંયાનું ક્લાઇમેટ છે એ કેવું હશે? કોલ્ડ છે. મોસ્ટલી બહુ બધી વાર માટે અહીંયા ઠંડી જ હોય છે. રાઈટ? રાજસ્થાનમાં ગરમી હોય છે એવું કહેવામાં આવે છે. સો ઇન ધ સેમ વે ક્લાઇમેટ જે છે એ ફ્રીક્વન્ટલી ચેન્જ થઈ રાખતું નથી. જ્યારે વેધર જે છે એ એવરી ડે મોસ્ટલી ચેન્જ થતું હોય છે. રાઈટ? ક્લાઇમેટ gives the basic idea, whereas weather it gives idea about current situation. Right? જ્યારે ક્લાઇમેટ જે છે એ બેઝિક આઈડિયા આપે છે કે આ સ્ટેટ, આ કન્ટ્રી કે આ સિટી છે એમાં મોસ્ટલી ઠંડી હોય છે. પણ વેધર જે છે એ આજની સિચ્યુએશન શું છે, કરંટ સિચ્યુએશન શું છે એનાથી તમને લોકોને પરિચય કરાવશે, એનાથી તમને અવેર કરાવશે કે ઓકે આજે ઠંડી છે પણ મોસ્ટલી ગરમી હોય છે. તો વેધર અને ક્લાઇમેટ વચ્ચે ડિફરન્સ છે. વેધર જે છે એ keeps on changing, whereas climate does not change. Weather keeps on changing, climate does not change. I hope you have understood the meaning of the same. Now let us move on to the next thing. Let's do that. Okay, so now let us see it
the definition which is given in your textbook, right? તમારી લોકોની ટેક્સ્ટબુક માં જે ડેફિનેશન આપી છે ઈ આપણે લોકો લર્ન કરશું, right? It is a condition of air of a place at a particular time. એટલે કોઈ બી ટાઈમ પર કોઈ બી પ્લેસ ઉપર એર ની કન્ડિશન કેવી છે, એર કઈ રીતની બિહેવ કરે છે એના ઉપર વેધર છે એ ડિપેન્ડ કરતું હોય છે. It can be hot, જ્યારે હવા જે છે એ ગરમ છે તો that means ટેમ્પરેચર શું છે, હાઈ છે, એટલે શું છે, ગરમી હોઈ શકે છે. Wind can be cold, તમે વિન્ટરમાં ફીલ કરતા હશો કે જે હવા જે છે એકદમ તમને ઠંડી લાગે, આમ ક્યાંકથી બારી એ ખુલ્લી હોય તો થોડી કઈ હવા આવે તો તમને ઠંડી લાગતી હોય છે, રાઈટ? સો ત્યારે ટેમ્પરેચર શું હોય, ડાઉન હોય એટલે આપણને ઠંડી લાગતી હોય છે. Then cloudy. નાઉ તમે લોકો વેધર છે એ કેવી રીતે જજ કરી શકો છો, કેવી રીતે ઓળખી શકો છો? બાય લુકિંગ એટ ધ સ્કાય. તમે જ્યારે સ્કાયમાં આકાશમાં જોવો છો ત્યારે યુ કેન સી કે જ્યારે આકાશ છે, ધ સ્કાય ઇઝ ફૂલ ઓફ ક્લાઉડ્સ, જ્યારે એકદમ ક્લાઉડ્સ થી ભરેલું છે ત્યારે શું કહેવાશે? ઇટ ઇઝ ક્લાઉડી. ધ વેધર વિલ બી ક્લાઉડી. પણ જ્યારે એટલા બધા ક્લાઉડ્સ નથી અને સન છે એકદમ બ્રાઇટલી શાઇન કરે છે તો આપણે લોકો શું કહેશું? ઈ વેધરને આપણે લોકો સની વેધર કહેશું. વી વિલ કોલ ઇટ અ સની વેધર. એકદમ બ્રાઇટ છે, સનલાઇટ શાઇન થતી હોય, that means it is a sunny weather, right? Then windy. તો જ્યારે હવા જે છે એ ખૂબ ચાલતી હોય, it is very the wind is blowing very hard and everything is moving, that means it is a windy atmosphere. ત્યારે શું છે? windy atmosphere છે, right? Then the next is rainy. તો rainy છે એ તમને કેવી રીતે આઈડિયા આવશે? જ્યારે તમે લોકો સ્કાયમાં જોવો છો તો ક્લાઉડ્સ છે એ ડાર્ક બ્લુ લાઈક ગ્રે બ્લુ જેવા થઈ ગયા હોય કે ડાર્ક થઈ ગયા હશે ત્યારે તમને એવું લાગશે કે નો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી રેઇનિંગ. હવે જે છે એ વરસાદ આવવાનો છે. સો જ્યારે વરસાદ આવવાનો હોય ત્યારે તમને ક્લાઉડ્સ જોઈને આઈડિયા આવી જાય, ડાર્ક થઈ જાય ક્લાઉડ્સ, એકદમ ડાર્ક ગ્રે જેવા થઈ જાય અને પછી વરસાદ આવે છે, રાઈટ? સો એ બધી રીતે તમને આઈડિયા આવી જાય. વેધર જે છે એનો ખ્યાલ કરવો હોય, તમને વેધરને જજ કરવું હોય તો યુ જસ્ટ હેવ ટુ લુક એટ ધ સ્કાય. હાઉ ઇઝ ધ સિચ્યુએશન ધેર? ક્યાં કેવી હાલત છે? નો ક્લાઉડ્સ, બ્રાઇટ સન તો સની ડે, ફૂલ ઓફ ક્લાઉડ્સ તો ક્લાઉડી ડે, ડાર્ક ક્લાઉડ્સ તો રેઇની ડે. સો એવી રીતે તમને લોકોને, અને હવા બ્લો કરે છે, વિન્ડ બ્લો કરે છે તો તમને આઈડિયા આવી જાય કે ઇટ ઇઝ અ વિન્ડી ડે. સો ઇન ધેટ સિચ્યુએશન યુ કેન ઓલ્સો નો એન્ડ જજ ધ વેધર. તમને વેધર ઓળખતા ઇઝીલી આવડી જશે અને ફાવી બી જશે. સો ધેટ ઇઝ ધ ટ્રિક which you can use. તમે લોકો એ ટ્રિક યુઝ કરીને વેધરની બારામાં જાણી શકો છો, ઓળખી શકો છો, રાઈટ? Then let us see the next thing. Let's do that. Okay. So as we have learned the basic meaning of weather and how changes are happening in the weather with the help of the wind and sun, આપણે લોકોએ જોયું, રાઈટ, કે વિન્ડના કારણે વેધરમાં ચેન્જ આવે છે. if the wind is hot તો hot weather થઈ જાય છે, if the wind is cold તો cold weather થઈ જાય છે. if the sun is એકદમ બ્રાઇટલી શાઇન કરતો હોય તો સની વેધર થઈ જાય છે. if sun disappears and cloud appears તો ક્લાઉડી વેધર થઈ જાય છે. અને જ્યારે સન પાછો ઢકાઈ જાય છે ક્લાઉડ્સની અને ડાર્ક ક્લાઉડ્સ થઈ જાય છે તો શું થાય છે? ઇટ ઇઝ હેપનિંગ રેઇની વેધર. સો એ રીતે આપણે જોયું કે સન અને એરની કારણે, વિન્ડની કારણે છે એ વેધરમાં ચેન્જીસ થતા હોય છે, રાઈટ? વિન્ડની કારણે અને સનની કારણે વેધરમાં શું થતા હોય છે? ચેન્જીસ થતા હોય છે. હવે કયા કયા ચેન્જીસ થાય છે એ આપણે લોકો હવે જોવાના છીએ. So let us move on to that. Let's do that. Okay, so first we are going to see the cloudy weather. Now how can you judge the weather is cloudy today? તમે એ વસ્તુ કેવી રીતે સમજી શકો છો કે જોઈ શકો છો કે આજનું વેધર જે છે એ ક્લાઉડી હોવાનું છે? So you have to step out of your house or go to your terrace. તમારી અગાસી પર જવાનું છે or તમારી ઘરની બહાર નીકળીને જોવાનું છે. When you do that you have to look up in the sky. તમારે સ્કાયમાં જોવાનું છે
and if the sky is full of clouds, sky જે છે એ ઘણા બધા clouds થી ભરેલું છે, you can see clouds only, so you can say કે today is a cloudy weather. તમને લોકોને આજનું વેધર કેવું લાગશે? cloudy weather લાગશે, right? So when the sky is full of clouds, જ્યારે sky જે છે એ clouds થી ભરેલું હોય ત્યારે તમે એમ કહી શકો છો કે today is a cloudy weather, right? So look up in the sky, see the sky. If there are so many clouds, બહુ બધા clouds છે, તો weather કેવું હશે? cloudy હશે. Now let us move on to the next one. Okay, so when can we say that the weather is sunny? જ્યારે તમે લોકો સ્કાયમાં જોવો છો તમારી આંખ આમ થઈ જાય છે, એકદમ બ્રાઇટ સન છે એ શાઇન કરતો હોય, તો ત્યારે આપણે કેવું કહેશું કે વેધર જે છે એ શું છે? સની છે. જ્યારે તમે શું કરો છો? બહાર નીકળો છો, ટેરેસ ઉપર જાઓ છો, ઉપર જોવાની ટ્રાય કરો છો, ડાયરેક્ટલી તમે જોઈ નથી શકતા. શું કામ? કેમ કે આજે સન જે છે એ શું કરે છે? બહુ બ્રાઇટલી શાઇન કરે છે. તો ધેટ મીન્સ ધેટ ડે ધ વેધર ઇઝ સની. વેધર કેવું છે? સની છે. તમને એકદમ બ્રાઇટ શાઇન કરતો સન દેખાશે, એટલા બધા ક્લાઉડ્સ દેખાશે નહીં. ધ સ્કાય વિલ બી ક્લિયર એન્ડ ધ સન વિલ બી શાઇનિંગ વેરી બ્રાઇટ. સો એવું વેધર હોય ત્યારે આપણે લોકો એને કયું વેધર કહેશું? સની વેધર કહેશું. જ્યારે સન જે છે એ બહુ બ્રાઇટલી શાઇન કરે છે અને ફાઇન તડકો હોય ત્યારે આપણે એને સની વેધર કહેશું, right? So now let us see the next one. Let us understand the next weather. Let's do that. Okay, so do you notice anything? Didi has not written anything yet and there are two clouds drawn. Didi એ રેની સમજાવવા માટે બે ક્લાઉડ ડ્રો કર્યા છે. શું કામ? શું કામ? કેમ કે એક વેધર એવું છે જ્યારે એકદમ વરસાદ ઘેરાયેલો હોય, ક્લાઉડ્સ છે એ ડાર્ક થઈ ગયા છે અને તમને એવું લાગે છે કે હવે વરસાદ આવશે જ, તો ત્યારે ક્લાઉડ્સ કેવા થઈ જાય? ડાર્ક થઈ જાય. જ્યારે ક્લાઉડી સમજાવતા હતા દીદી, ત્યારે દીદી એ ક્લાઉડ છે એ બ્લુ કલરથી ડ્રો કરેલો હતો. એ તમે ઓબ્ઝર્વ કર્યું? ત્યારે આપણે લોકોએ બ્લુ કલરથી કર્યો હતો, પણ રેની હશે ત્યારે ક્લાઉડ કેવા થઈ જશે? એકદમ ડાર્ક થઈ જશે, એનું ગ્રેઇશ કલર જેવું થઈ જશે, રાઈટ? બ્લુ જેવો રહેશે નહીં. તો ક્લાઉડી એટમોસ્ફિયરમાં ક્લાઉડ્સ જ હોય એટલે બ્લુ વ્હાઇટ ના શેડમાં ક્લાઉડ્સ દેખાય. પણ જ્યારે વરસાદ પડવાનો જ હોય ત્યારે જે ક્લાઉડ્સ છે એનો કલર શું થઈ જાય છે? ડાર્ક થઈ જાય છે, ગ્રેઇશ બ્લેક જેવો, રાઈટ? ધેન અલ્ટિમેટલી જ્યારે વરસાદ આવે છે ત્યારે તમે એને રેની કહી શકો. સો બે રીતે એટમોસ્ફિયર છે, વેધર છે એ રેની કહેવાય કે વરસાદ આવવાનો જ હોય ત્યારે રેની એટમોસ્ફિયર થઈ જાય અને જ્યારે વરસાદ એકદમ પડતો હોય ત્યારે તમે કહીશો ઇટ ઇઝ અ રેની weather today, right? So in this manner you can understand the rainy weather. Rainy weather છે ઈ કોને કહેવાય? જ્યારે વરસાદ આવવામાં જ હોય અને વાદળ છે કાળા થઈ ગયા હોય, વાદળ ઘેરાઈ ગયા હોય, તો શું થાય? આવવાનો છે ઇન્ડિકેશન મળે અને અલ્ટિમેટલી જ્યારે વરસાદ આવતો હોય ત્યારે આપણે કહી શકીએ કે ટુડે ઇઝ અ રેની વેધર, રાઈટ? ઓકે, શું કરવાનું છે? તમને લોકોને એક વસ્તુ તો ફિક્સ કરવાની જ છે એવરીડે. જો તમને વેધર જોવું હોય, સમજવું હોય, ચેન્જીસ જોવા હોય તો બહાર નીકળવાનું છે, ટેરેસ ઉપર જવાનું છે, સ્કાય જોવાનું છે. યુ હેવ ટુ ટેક અ લુક ઓફ ધ સ્કાય. તમારે સ્કાયનો લુક લઈને સમજી જવાનું છે. તમારે સનને જોવાનું છે અને વિન્ડ ફીલ કરવાની ટ્રાય કરવાની છે, જેનાથી તમને લોકોને ક્લિયર આઈડિયા આવી જશે, રાઈટ? કે હાઉ ટુ ગેટ ધી જજમેન્ટ ઓફ વેધર. તો આ બધા વેધર્સ આપણે જોયા, સની છે, ક્લાઉડી છે, રેની છે, એ આપણે સ્કાય જોઈને ખબર પડી જાય એવા હતા, સનની પોઝિશન જોઈને ખબર પડી જાય એવા હતા, રાઈટ? વરસાદ આવતો હોય ત્યારે તમને સન એટલો દેખાય નહીં, સન છે એ ઢકાઈ ગયું હોય. ક્લાઉડી વેધર હોય ત્યારે ક્લાઉડ્સ છે એ સનને ઢાંકી લે છે એટલે તમને લોકોને સન ફીલ નથી થતું. સની હોય ત્યારે ક્લાઉડ્સ આગા થઈ ગયું હોય ને સન છે એ બ્રાઇટ હોય છે, રાઈટ? સો ઈ સનની પોઝિશન ઉપર આ બધા વધારે ડિપેન્ડન્ટ હતા, રાઈટ? આપણે લોકો એ જોયું છે, રાઈટ? કે સન થી અને એર થી ચેન્જીસ, વિન્ડ થી ચેન્જીસ થાય છે. હવે આપણે લોકો ઈ વેધર્સ લર્ન કરશું જે વિન્ડ થી આપણને લોકોને ખબર પડે છે. So let us move on to those weathers. Let us understand those. Let's do that. Okay, so when the
કોલ્ડ વિન્ડ ઇઝ બ્લોઈંગ, તમને ઠંડી હવા ફીલ થાય છે તમારી સ્કિનમાં, અને એકદમ કોલ્ડ વિન્ડ જ્યારે બ્લો કરતી હોય છે ત્યારે આપણે લોકો શું કહી શકીએ છીએ કે વેધર ઇઝ કોલ્ડ ટુડે. જ્યારે ઠંડી હવા બ્લો કરતી હોય છે, તમને સ્કિનમાં ફીલ થાય છે ઓકે હવા જે છે એ બહુ ઠંડી છે, ઓકે, તો ત્યારે આપણને લોકોને ખબર પડે છે ધ વેધર ઇઝ કોલ્ડ, રાઈટ. હજી એક વસ્તુ છે જેનાથી તમને આઈડિયા આવી શકે છે, રાઈટ. સ્ટુડન્ટ્સ, તમને લોકોને ટેમ્પરેચર દીધીએ સમજાયું, હવે તમને આઈડિયા આવ્યો કે નહીં આઈ ડોન્ટ નો, પણ અગર તમે લોકો જસ્ટ એક એક્સપેરિમેન્ટ કરો, થર્મોમીટર તમારા બધાના ઘરમાં હશે, તમારા બધા પાસે હશે, રાઈટ. તો થર્મોમીટરને આપણે લોકો જ્યારે તાવ આવ્યો હોય ત્યારે વધારે ટેમ્પરેચર આવે છે, રાઈટ. આપણું બોડી છે એ ગરમ થઈ જાય છે, આપણા બોડીનું ટેમ્પરેચર વધારે આવે છે, પણ નોર્મલ હોય આપણે ત્યારે આપણું ટેમ્પરેચર ઓછું આવે છે, રાઈટ. સો ઓછું ટેમ્પરેચર મીન્સ કોલ્ડ અને વધારે ટેમ્પરેચર મીન્સ હોટ, રાઈટ. એ એક્સપેરિમેન્ટ થી એ સમજી શકો છો, અને સ્ટીલ તમને જો ન સમજાતું હોય તો તમારે શું કરવાનું છે, થર્મોમીટર લેવાનું છે, ઠંડો ગ્લાસ અને ગરમ પાણીનો ગ્લાસ બાજુમાં રાખવાનો છે, મમ્માની હેલ્પ લેવાની છે આ એક્સપેરિમેન્ટ કરવો હોય તો. તમે એક સેકન્ડ જેટલી વાર ટીક એમાં અવાજ આવે, બીપ ઓટોમેટિક હોય તો બીપ અવાજ આવે, નહીતર નોન ઓટોમેટિક હોય તો તમારે 2-3 મિનિટ્સ રાખવું પડે, 2 મિનિટ્સ જેટલું રાખવું પડે, રાઈટ. તો જ્યારે તમે કોલ્ડમાં રાખો છો તો એનું ટેમ્પરેચર છે એ ઓછું થઈ જશે, થર્મોમીટર ઓછું બતાવશે, પણ જ્યારે તમે ગરમ ઓલામાં રાખો છો ત્યારે એનું ટેમ્પરેચર હાઈ થઈ જશે. તો જ્યારે ટેમ્પરેચર લો હોય, ઓકે, તો કોલ્ડ. ટેમ્પરેચર હાઈ હોય equals to what? hot, right. so આવી રીતે તમે યાદ રાખી શકો છો, or else experiment થી બી યાદ કરી શકો છો, right. okay, so when the wind is blowing hot, તમને આમ લૂ લાગી જાય, સ્કિનમાં બળે, એકદમ ગરમ હવા છૂટતી હોય, તમને લોકોને એવું ફીલ થશે સમરમાં, રાઈટ, કે આમ તડકો એકદમ લાગતો હોય, ગરમ હવા છૂટતી હોય, તો એ શું કહેવાય? હોટ વેધર કહેવાય, રાઈટ. ત્યારે તમને વિન્ડ જે છે એ ગરમ ફીલ થાય છે. પ્લસ બીજી કેવી રીતે ખબર પડશે? when the temperature is high, જ્યારે ટેમ્પરેચર હાઈ છે ત્યારે તમને hot feel થશે. so in that manner you can get to know that the temperature is hot, right. જ્યારે શું છે, વિન્ડ જે બ્લો કરે છે એ તમને હોટ ફીલ થાય છે, ગરમ ફીલ થાય છે સ્કિનમાં, અને જ્યારે ટેમ્પરેચર જે છે એ હાઈ છે ત્યારે આપણને લોકોને ગરમી થતી હોઈ શકે છે. so in that manner you can get to know that you have hot weather today, right. now the last one is windy, so let us understand that. Let's do that. okay, so the last one is windy. when you feel that wind is blowing very fast and everything is moving around you, ઝાડપાન છે બહુ હલવા માંડ્યા છે, પેપર્સ છે ઉડે છે, એકદમ હવા છૂટી હોય અને તમારા બારીના બાયણામાં ખડ અવાજ આવે, that means કે વિન્ડી એટમોસ્ફિયર છે, અત્યારે હવા છે એ બહુ સ્પીડમાં મૂવ કરે છે, ઓર એલ્સ મૂવ કરી રહી છે, રાઈટ. સો ઇન ધેટ મેનર યુ કેન નો ધ વેધર ઇઝ વિન્ડી. જ્યારે છે તમારી બધી વસ્તુ હલવા માંડે છે હવાથી, દરવાજા ખખડાવા માંડે છે, બારી છે ધડધડ થવા માંડે છે, એકદમ હવા જ્યારે છૂટે છે ત્યારે શું થાય છે, આપણે લોકોએ જોયું હતું, રાઈટ, બહુ ફાસ્ટ વિન્ડ બ્લો કરી હતી, આપણે જ્યારે એર સમજતા હતા ત્યારે પેપર્સ મૂવ થવા માંડ્યા હતા, રાઈટ. સો એવી રીતે જ્યારે ઝાડપાન છે એ હલવા માંડે છે, મૂવ થાય છે, ઇન ધેટ મેનર તમને આઈડિયા આવી જાય છે કે અત્યારે એટમોસ્ફિયર કેવું છે, અત્યારે એટમોસ્ફિયર વેધર જે છે એ શું છે, એકદમ વિન્ડી છે, હવા બહુ ફાઇન સ્વીટી છે, રાઈટ. સો એ રીતે તમને લોકોને આઈડિયા આવી શકે છે, રાઈટ. સો ધીઝ વન ધ last weather which we are supposed to be learning. તમારી લોકોની ટેક્સ્ટ બુકમાં ફાઇન પિક્ચર્સ આપ્યા છે જેનાથી તમને લોકો વધારે કનેક્શન બિલ્ડ થઈ શકશે આ બધા ટાઈપના વેધર્સ સાથે, રાઈટ.
Okay, so now we are like clear with all the different kinds of weather which can happen during like in your city, in the place you are living, right? Weather કઈ રીતે ચેન્જ થઈ શકે આપણે લોકોએ જોયું છે, right? અને આપણે એ બી લર્ન કર્યું છે that weather keeps on changing every day. weather જે છે એ દરરોજ શું થતું હોય છે, ચેન્જ થતું હોય છે, સેમ રહેતું નથી. તમારે શું કરવાનું છે, તમારી ટેક્સ્ટ બુકમાં એ સેગમેન્ટ આપ્યો છે, રાઈટ? હાઉ ઇઝ ધ વેધર ઇન યોર સિટી? તમારી સિટી છે, અત્યારે વેધર કેવું છે, તો તમારે કેવી રીતે કરવાનું છે? આઈધર વિન્ડ ફીલ કરવાનું છે ઓર સન જોવાનો છે, જેનાથી તમને લોકોને ક્લિયર આઈડિયા આવી જશે કે તમારી સિટીમાં કે આપણે રાજકોટમાં આજનું વેધર છે કેવું, રાઈટ? સો ધેટ યુ હેવ ટુ સી એન્ડ રાઇટ ઇન યોર બુક. જ્યાં બ્લેન્ક આવી છે ને ટેક્સ્ટ બુકમાં, તમને દીદીએ કીધું હતું ને ટેક્સ્ટ બુક ઓપન કરીને બેસજો, રાઈટ? So in that manner we can get to know what is the weather of our city today. આપણી સિટીનું વેધર જે છે એ કેવું છે એ આપણને લોકોને આઈડિયા આવશે. અને આપણે લોકો એ બી જોયું છે કે ચેન્જ થઈ રાખતું હોય. So in this chapter, in this session we learned that weather keeps on changing. વેધર જે છે એ ચેન્જ થઈ રાખે છે. ક્લાઇમેટ અને વેધર વચ્ચેનો એ ડિફરન્સ જોયો. ક્લાઇમેટ જે છે એ ઓવરઓલ વ્યૂ આપે છે કે ઓકે કાશ્મીરમાં ઠંડી હોય છે, પણ દરરોજ તો ચેન્જ થતું હોય ને કે આજે રેની ડે છે, આજે સની ડે છે, આજે કોલ્ડ ડે છે. સો મોસ્ટલી ઓવરઓલ આઈડિયા આપે છે કે ઓમ ઈ ઠંડી કન્ટ્રી છે, સોરી સ્ટેટ, ઓમ ઈ ઠંડુ સ્ટેટ છે, ઓકે? પણ એવરીડે વેધર ચેન્જ થતું રહેતું હોય છે. તો ક્લાઇમેટ અને વેધરનું આપણે લોકોએ ડિફરન્સ જોયો. પછી એ જોયું કે કઈ ટાઈપના વેધર હોઈ શકે છે, કઈ ટાઈપના વેધર હોઈ શકે છે એ જોયું. રેની, સની, ક્લાઉડી, હોટ, કોલ્ડ અને વિન્ડી, બધી આપણે લોકોએ લર્ન કરી કે એમાં કઈ વસ્તુઓ હોય છે. અને આપણે એ બી જોયું કે સન અને એરના કારણે વેધરમાં ચેન્જીસ થતા હોય છે. સો વી હેવ લર્ન ઓલમોસ્ટ ઓલ અબાઉટ ધીસ ચેપ્ટર. આપણે લોકોએ આ ચેપ્ટરનું બધી વસ્તુ કવર કરી લીધી છે. સો ધીસ વોઝ ધી ચેપ્ટર એક્સપ્લેનેશન. આ આપણું શું હતું? ચેપ્ટર એક્સપ્લેનેશન હતું. નેક્સ્ટ સેશનમાં વોટ વી આર ગોઈંગ ટુ ડુ? વી આર ગોઈંગ ટુ બિગિન વિથ ધ what? Classwork exercise solving, exercise solving of this chapter. So this was the session of today. Until we are meeting next time, what we are going to say? We are going to say bye.